कौन तुझे मिलने का, ए कौन तुझे मिलने का, सत्संग ही बहाना है। कौन तुझे मिलने का, सत्संग ही बहाना है। कौन तुझे मिलने का, कौन तुझे मिलने का, सत्संग ही बहाना है। जान तुझे मिलने का, सत्संग ही बहाना है, सत्संग ही बहाना है। मथुरा में ढूंढा तुझे, गोकुल में पाया है। बोलो मथुरा में ढूंढा तुझे, गोकुल में पाया है। मथुरा में ढूंढा तुझे, गोकुल में पाया है। मथुरा में ढूंढा तुझे, गोकुल में पाया है। श्याम तुझे मिलने का, सत्संग ही बहाना है। तुझे मिलने का, सत्संग ही बहाना है। श्याम तुझे मिलने का, सत्संग ही बहाना है। मिलने का, सत्संग ही बहाना है। बजाओ फूलों में ढूंढा तुझे, कलियों में पाया है। 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 श्याम तुझे मिलने का, सत्संग ही बहाना है। तुझे मिलने का, सत्संग ही बहाना है। श्याम तुझे मिलने का, सत्संग ही बहाना है। तुझे मिलने का, सत्संग ही बहाना है।
सत्संग में पाया है। मंदिरों में ढूंढा तुझे, सत्संग में पाया है। श्याम तुझे मिलने का सत्संग ही बहाना 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 है। 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 राधे 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 बरसाने में राधे राधे कुंज गली में राधे राधे रमण रीति में राधे राधे जतिपुरा में राधे राधे बोलो गोकुलधाम में राधे राधे बंशी सुर में राधे राधे वृंदावन में राधे राधे यमुना तट पे राधे राधे प्रेम करा दे राधे राधे प्रेम करा दे राधे राधे निंदा छोड़ा दे राधे राधे ईर्षा छोड़ा दे राधे राधे काम छोड़ा दे राधे राधे मोह छोड़ा दे राधे राधे स्वार्थ छोड़ा दे राधे राधे स्वार्थ छोड़ा दे राधे राधे क्रोध छुड़ा दे राधे राधे क्रोध छुड़ा दे राधे राधे पिया मिला दे राधे राधे पीयू मिला दे राधे राधे ए कृष्ण मिला दे राधे राधे कन्हैया मिला दे राधे राधे कृष्ण 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 मिला दे राधे राधे सबकी प्यारी राधे राधे हमारी प्यारी राधे राधे सबकी प्यारी राधे राधे हमारी प्यारी राधे राधे प्यारी 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 प्यारी राधे राधे
વૃંદાવનમાં એક સંત વર્ષો થયા કૃષ્ણ મંત્રનો જપ કરે, પણ કૃષ્ણ દર્શન નો થાય. એક દિવસ આ સંત એટલા ભાવુક થઈ ગયા, રુદન કરવા લાગ્યા કે જ્યાં સુધી કૃષ્ણ દર્શન ન થાય ત્યાં સુધી અંજળનો ત્યાગ કરું છું. એવામાં એક 7 વર્ષનું બાળક આવ્યું અને બાળકે કીધું કે બાપુ કૃષ્ણ કૃષ્ણ નહીં પણ રાધે રાધેનો જપ કરો, એટલે કૃષ્ણ આપોઆપ ખેંચાઈને આવશે. યાદ રાખજો બહેનો ભાઈઓ, કનૈયો રાધાનો પ્રાણ છે અને રાધા કનૈયાનો પ્રાણ છે. તમારે શ્રી કૃષ્ણનું કે કનૈયાનું કામ હોય ને એટલે રાધે રાધેનો જપ કરો, એટલે મારા વાલાને દોડીને આવવું પડે. રાધે 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 હનુમાનજી મહારાજ કી જય. રામ. સવારની કથામાં ભગવાનની વિવાહનું કથાનું દર્શન જોયું, જે કાંઈ ભાવાર્થો હતા
એ હનુમાનજી મહારાજે અને ડોંગરેજ બાપુએ જેવી આ દાસને મતિ આપી એ પ્રમાણે આપ સૌને દર્શન કરાવ્યું. આવો હવે સુદામા ચરિત્રનું આપણે બધાએ દર્શન જોઈએ. તે પેલા બલરામજીની જાત્રાનું વર્ણન કરવામાં આવ્યું છે. દ્વારિકા છોડી અને બલરામજી જાત્રા કરવા નીકળી પડ્યા. બલરામજી સપ્તપુરીની જાત્રાએ કરી. આવો હવે તમને સપ્તપુરીનું દર્શન કરાવું. બરાબર, તમારે બધાની સપ્તપુરી જાત્રા કરવી હોય તો આંખ વીંચી અને આ સત્સંગની ગાડીમાં બેસી જાઓ તો તમને બધાને ચારે ધામનું દર્શન કરાવી દો વગર ટિકિટે. કરવું છે બધાને કે નથી કરવું? હે કોઈ હાય નથી પડતું? નાઈ. આ તો આંખ વીંચી જાઓ બધે, કારણ કે આ ગાડી એવી છે ને, અને એક જ ટિકિટ છે. આંખ બંધ કરીને બેસી જાઓ એટલે ડાયરેક્ટ સપ્તપુરી આવી જાય. બહેનો ભાઈઓ, સપ્તપુરીમાં 3.5 શિવજીની અને 3.5 વિષ્ણુ ભગવાનની માલિકી. હવે વિષ્ણુ ભગવાનની ક્યાં ક્યાં માલિકી એનું દર્શન જોઈએ. અયોધ્યા, મથુરા અને દ્વારકા, આ ત્રણેયના માલિક વિષ્ણુ ભગવાન છે. હવે કાશી, અવંતિકા એટલે કે ઉજ્જૈની અને માયાપુરીનો અર્થ હરિદ્વાર થાય. હવે આ ત્રણેયના માલિક શિવજી મહારાજ છે. 7મી પુરી કાશી. હવે કાશીમાં બહેનો ભાઈઓ 2 ભેદ છે, શિવ કાશી અને વિષ્ણુ કાશી. વિષ્ણુ કાશીમાં વરદરાજ મહાવિષ્ણુ છે, જ્યારે શિવ કાશીમાં અમરનાથ મહાદેવ છે. હવે 3.5 ને 3.5 કેટલા થાય કયો? 6 થાય. હા, એટલે સંસ્કૃતમાં 7 ને સપ્તપુરી કહેવામાં આવે અને ગુજરાતીમાં 7 કહેવામાં આવે. કહેવાનો મારો બહેનો ભાઈઓ અર્થ એ છે કે આપણું દ્વારિકા ઈ સપ્તપુરીમાં આવે, હા, અને 4 ધામમાં પણ આવે. હવે ઘણા બહેનો અને ભાઈઓની એવી ઈચ્છા હોય કે આપણે 4 ધામની જાત્રા કરવી. હવે કોઈ કારણસર જાત્રામાં ન જઈ શકે, કારણ કે જાત્રામાં ઘણા રૂપિયાની જરૂર પડે, એટલે આર્થિક રીતે નબળાઈ હોય એટલે જાત્રામાં ન જઈ શકે. હાલો, આર્થિક રીતે સારું હોય તો શરીર સાથ ન આપતું હોય, એને એમ થાય કે હું સપ્તપુરીની જાત્રામાં જઈશ, ત્યાં બીમાર પડીશ તો શું થશે મારું, એટલે આ કારણસર પણ ન જઈ શકે. હવે શરીર સારું હોય તો સમય ન મળતો હોય, એટલે એની 4 ધામની ઈચ્છા મનમાં રહી જાય છે. તો એને મૂંઝાવાની જરૂર નથી. એ દરેક ધામના એક માલિક દેવ માન્યા છે. મહારાષ્ટ્રના માલિક દેવ પંઢરપુરના વિઠ્ઠલનાથજી છે.
કર્ણાટકના આંધ્રપ્રદેશના માલિક દેવ શ્રી વૈકંઠ શ્રી બાલાજી મહારાજ છે. અને આપણા ગુજરાત સૌરાષ્ટ્રના માલિક દેવ દ્વારિકાનાથ છે. દ્વારિકાનાથ દ્વારિકામાં અખંડ બિરાજે. વૃંદાવનમાં ભગવાનનો અખંડ નિવાસ. ભગવાન શ્રી કૃષ્ણે બોણાશાને એક સ્વરૂપ આપ્યું, પણ દ્વારિકા મારા શ્રી કૃષ્ણએ છોડી નથી. અને એનું પ્રમાણ બતાવું. કોરોના પછી બહેનો ભાઈઓ દ્વારકા ગામમાં વીજળી થયેલી, અને એ વીજળી બરાબર જે દ્વારિકાની ધજા છે ને એના ઉપર જ થઈ હતી. આપ સૌ તો જાણતા હશો કે વીજળી જ્યાં પડે એ માણસ હોય તો માણસને બાળીને ભડથું કરી નાખે. તો એ ધજા ઉપર વીજળી પડી, પણ બહેનો ભાઈઓ એ દ્વારિકાના નાથની ધજામાં એક કાળો ડાઘ પણ ન પડ્યો. તો આ મારો દ્વારિકાનાથ હાજરા હજુર દ્વારકામાં છે એનું પ્રમાણ બતાવ્યું. રહી રહીને કાન ખુલ્લા કે શું થયું? ક્યાંક બીજે ધ્યાન હશે તમારું. હું એક જગ્યાએ કથા કરવા ગયો હતો, પણ બધા લોકો અરવિંદભાઈ હિસાબી. હા, બધા હિસાબી. દાંત કાઢે ને તો હિસાબમાં કાઢે, તાલી પાડે ને તો હિસાબમાં પાડે કે નહીં વધારે તાલી પડાઈ જાય તો. આવું હિસાબી જીવન નહીં સારું, યાદ રાખજો. એટલે આપણું દ્વારિકા બહેનો ભાઈઓ 4 ધામમાં આવે છે. એટલે તમે દ્વારિકાની જાત્રા કરી લ્યો ને બહેનો ભાઈઓ, એટલે 4 ધામની જાત્રા કરીને એના બરાબર ગણાય છે. તો કોઈની ઈચ્છા હોય કે મારે 4 ધામની જાત્રાએ જવું છે તો દ્વારિકા દર્શન કરી આવો, એટલે તમારે 4 ધામની જાત્રા પરિપૂર્ણ થઈ ગઈ. હવે બલરામજીની જાત્રાની વર્ણન નૈમિષારણ્યમાં પધાર્યા, ઋષિ મુનિઓ સાથે સત્સંગ કર્યો. બલરામજીએ રાક્ષસને માર્યા. બલરામજીની લીલા અનંત છે. પણ રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને કહે કે આપ મારા ઈષ્ટદેવની કથા કહો ને. સુખદેવજી મહારાજ સુદામા દેવની ચરિત્રની કથા કહી સંભળાવે. બહેનો ભાઈઓ, સુદામા ચરિત્ર એ ભાગવતનો અગત્યનો પ્રસંગ છે. સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણના બાલ મિત્ર સુદામા દેવની કથા કરે. સુદામા દેવ પોરબંદરમાં બિરાજે. સુદામા દેવ જીતેન્દ્રિય મહાન જ્ઞાની, પણ સુદામા ગરીબ હતા. શું કામ? સુદામાએ એવો નિશ્ચય કર્યો કે મારે મારા જ્ઞાનનો ઉપયોગ પરમાત્માના ધ્યાનમાં કરવો, પૈસા માટે નહીં. યાદ રાખજો બહેનો ભાઈઓ, જ્ઞાનનું ફળ પૈસો નથી પણ ધ્યાન છે. અને જીવનમાં પૈસો મુખ્ય થયો ત્યારથી પાપ વધ્યું અને જીવન પણ બગડ્યું છે. હવે સુદામા દેવે અયાચિત વ્રત લીધું. બહેનો ભાઈઓ, આ વ્રતમાં એવો નિયમ હોય કે કોઈને કહેવું નહીં કે મારું અયાચિત વ્રત છે. કોઈ ઘેરે જાવું નહીં, અને કોઈ ઘેરે આવીને આપે તો લેવાનું. પણ આ વ્રતનો બીજો નિયમ એ છે કે જે દિવસે જે કાંઈ આવે તે સૂર્ય અસ્ત થતા પહેલા વાપરી નાખવું. આવતીકાલ માટે એક દાણો પણ ઘરમાં રાખવો નહીં. બહેનો ભાઈઓ, તેથી સુદામા ગરીબ રહ્યા. સુદામા દેવ આખો દિવસ ઘરમાં ધ્યાન કરે, બ્રહ્મ ચિંતન કરે. સુદામા દેવની પત્નીનું નામ સુશીલા હતું. બહેનો,
કેવલ આમાં સુદામાની એકની ભક્તિ નથી, પણ સુશીલાની ભક્તિ સુદામા કરતા ચડતી છે. એવું અન્ય ગ્રંથમાં આવે છે કે સુશીલાના નામ પ્રમાણે સુશીલામાં ગુણ છે. સુશીલા મહાન પ્રતિવર્તા. એ કોઈ બહેનનું નામ શાંતાબેન હોય, પણ એ શાંતાબેનના ઘરમાં શાંતિનું નામ નિશાન ન મળે. માફ કરજો કોઈનું શાંતાબેન નામ હોય તો. પણ સુશીલા પતિને પરમાત્મા માને. એ બહેનો યાદ રાખજો, સ્ત્રીની પરીક્ષા સંપત્તિમાં નહીં પણ દુઃખમાં થાય છે. એ પતિના ઘરમાં સુખ હોય અને પતિ સાથે પ્રેમ રાખે એ ઠીક છે, પણ પતિના ઘરમાં ખાવાનું નથી, કપડાં નથી, એ પ્રતિવર્તા સુશીલા પતિને પરમાત્મા માને. સુશીલા પાસે ફક્ત એક જ સાડી અને નાયન શરીર ઉપર સૂકવે. અને બહેનો ભાઈઓ, આની પર ભાવ બતાવું છું. આજે અમુક પુત્ર વધુને કપડાનો કબાટ ભર્યો હોય, છતાંય આડોશ પાડોશમાં કોઈ નવી સાડી લાવે અથવા ડ્રેસ લાવે અને પતિદેવ કામેથી આવે એટલે એ પત્ની પતિને કહે કે મારે નવી સાડી લેવી છે. પતિ કે ઘણા કપડા છે, કે ના મારે લેવી છે. ભાડે રહેતા હોય, પતિદેવનો પગાર ઓછો હોય, છતાંય જીદ કરે અને પતિદેવ પત્નીના મનોરથ કરવા હાટું ક્યાંકથી પૈસા વ્યાજે ઉપાડે. પછી આમ કરી કરી માથે એવો કરજો થઈ જાય કે પછી તો વ્યાજના હપ્તા ભરવા પડે. પછી પતિ નક્કી કરે કાં મારું જીવન ટૂંકાવું અને કાં હું ઘર છોડી નીકળી જાઉં. કહેવાનો ભાવાર્થ એ છે બહેનો ભાઈઓ કે કોઈના બંગલા ભાડીને આપણા ઝૂંપડાને હળગાવી ન નાખવા, બીજાનું જોઈને રાજી થવું, અને જે ભગવાને આપને સુખ આપ્યું એમાં સંતોષ માનવો. સંતોષ માનવો. સુશીલા બિલકુલ ઘણીવાર ખાય પણ નહીં, ઉપવાસ કરે, છતાંય પણ સુશીલા કોઈ દિવસ સુદામા દેવને ફરિયાદ નથી કરતી કે તમે પૈસા માટે કાંઈક પ્રવૃત્તિ કરો. સાધારણ સ્ત્રી હોય તો પતિદેવને ઠપકો આપતા કહે એ તમારે કાંઈ પ્રવૃત્તિ નહોતી કરવી તો શું લેવા મારી જિંદગી બગાડી, મારી સાથે શા માટે લગ્ન કર્યા. સુશીલા મહાન પ્રતિવર્તા. ઘરમાં રહી પતિ પત્ની સત્સંગ કરે, કૃષ્ણ કીર્તન કરે. આવો ગોસ આશ્રમ સંન્યાસીના આશ્રમને પણ શરમ આવે. સુદામા દેવ મહાન જ્ઞાની, તેથી ઘણી વાર તો સુદામા ઘરમાં ઠાકોરજીની સન્મુખ કથા કરે અને પત્નીને કહે કે તારે ફુરસદ હોય તો મારી કથા સાંભળ. સુશીલા કથા સાંભળે અને સુશીલાને ખૂબ આનંદ આવે. સુશીલાને થાય કે મારા પતિ આવા જ્ઞાની છે, જો મારા પતિ બહાર જઈને આવી કથા કરે તો મારા પતિને ઘણું મળે એવું છે, પણ મારા પતિદેવને પૈસા માટે પ્રવૃત્તિ કરવાની ઈચ્છા નથી. બહેનો ભાઈઓ, ઘરમાં કાંઈ નથી, પણ પતિ અને પત્નીના જીવનમાં અતિશય સંતોષ છે. હા, અતિશય સંતોષ છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, સંતોષ છે એ મોટું ધન છે. અને જેના જીવનમાં સંતોષ નથી એ કદાચ આખી જિંદગી કામ કરે રાખે ને તો એ નકામું છે. એક વાત કહું તમને બધાને. એક ભિખારી રસ્તા ઉપર જતો હતો અને આ ભિખારીને સોનાની વીંટી જડી. આ ભિખારી વિચાર કરે કે મારાથી કોઈ નાનો માણસ હોય ને એને આ મારે વીંટી દઈ દેવી છે. આ ભિખારીના વિચાર કેવા ઊંચા છે, વિચાર તો કરો. આમ
ચાલતો ચાલતો જાય છે અને કોઈ બહેનો ભાઈઓ શેઠ હશે અને એ શેઠ મજૂર આરે માથાકૂટ કરે છે કે આટલા બધા થોડા મજૂરીના હોય. આ ભિખારી પેલા શેઠના હાથમાં સોનાની વીંટી મૂકે છે. એટલે શેઠ કહે છે, ભાઈ મારા હાથમાં શા માટે તે વીંટી મૂકી? કે આ જે બિલ્ડિંગ બને છે ને એનો માલિક હું છું, અને આવા તો હાલમાં મારે 10 થી 12 બિલ્ડિંગ ચાલુ છે કામના. કે હું કાંઈ ભિખારી નથી. ત્યારે ભિખારી કહે છે કે તારા જેવો ભિખારી મેં આ જગતમાં ક્યાંય જોયો નથી. આટલું ધન છે છતાંય તું નાના મજૂરને એમ કહેશો કે મજૂરી ઓછી લ્યો. આ ધન બહેનો ભાઈઓ શું કામનું? કરોડો રૂપિયા માણસો પાસે હોય પણ સંતોષ ન હોય તો એ કરોડો રૂપિયા પણ ધૂળ સમાન છે. અને આખો પરિવાર હોય અને પરિવારમાં બહેનો ભાઈઓ કાંઈ ન હોય અને આખા ઘરમાં સંતોષ હોય ને, આના જેવો કોઈ શ્રીમંત માણસો જ નથી. યાદ રાખજો. હવે પરમાત્માની લીલાથી સુદામાને ઘેર ઘણા બાળકોનો જન્મ થયો. એ આ બાળકોને ખવડાવવા માટે ઘરમાં કાંઈ હોતું નથી. બાળકો માને બહુ ત્રાસ આપે. ભૂખ લાગી છે, બહુ ઠંડી પડી છે, કપડાં નથી, ખાવાનું નથી. સુદામા દેવ નાની ઝૂંપડીમાં એક ખૂણામાં બેસી ધ્યાન કરે. ઘરમાં છોકરાઓ માને હેરાન કરે, પણ સુદામા દેવનું મન શાંત છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, સારી પરિસ્થિતિમાં તો બધા શાંતિ રાખે, પણ ખરાબ પરિસ્થિતિમાં જે શાંતિ રાખે ને એને સાચા વૈષ્ણવ કહેવાય. હા, સુદામા દેવ ને ઘેર ખાવાનું નથી, એ રહેવા માટે ઝૂંપડી છે. આ ઝૂંપડીમાં તડકો ને વરસાદ આવે છતાંય મહારાજ શાંતિથી નારાયણનું ધ્યાન કરે. પરંતુ હવે સુશીલા વ્યાકુળ થઈ. સુશીલા પોતાની જાતને ધિત્કારે છે કે પ્રભુએ મને શા માટે મા બનાવી હશે? પરમાત્માએ મને માતો બનાવી પણ કાંઈ ખાવાનું નથી. ભગવાને મને વાંદણી રાખી હોત તો સારું હતું. સુશીલાથી બાળકોની આ દશા જોવાતી નથી. મારા પતિ તો ઘરમાં આખો દિવસ ભક્તિ કર્યા કરે. મારા પતિ દેવને હું કેવી રીતે કહું કે તમે ભક્તિ છોડી અને પૈસા માટે કાંઈક પ્રવૃત્તિ કરો? મારાથી પતિ દેવને એવું ન કહેવાય. ખરેખર બહેનો ભાઈઓ યાદ રાખજો, ખાસ કરીને બહેનો, પતિને તુકારો પણ ન દેવાય. હો, યાદ રાખજો. એક ભાઈ એના પત્નીને કીધું કે આમ તો કુટુંબમાં સમાજમાં તે મને ક્યાંય ભળવા તો ન દીધો, કે હવે લોટ બાંધ તો ખાવા ભેગા થાય. ત્યારે પત્ની કહે છે કે તમે આમે જીવન તો કાંઈ સુધાર્યું નહીં, શાક સુધારો. આ શું કામ? હે, પતિની સામે જીભાન લાવે એ કોઈ અર્થ નથી. એક દિવસ સુશીલા પતિદેવને કહે કે નાથ, મારે એક પ્રાર્થના કરવી છે. જોજો બધા કે આપે કથામાં કહેલ કે કનૈયો મિત્રો સાથે પ્રેમ કરે. કનૈયો મિત્રો માટે માખણની ચોરી કરતો. કનૈયાને મિત્રો બહુ વાલા. ત્યારે સુદામા કહે, હા દેવી, વાત સાચી. અમે એક જ ગુરુકુળમાં ભણતા હતા. હું શ્રી કૃષ્ણનો મિત્ર છું. ત્યારે સુશીલા પ્રેમથી સમજાવીને કહે કે તમે શ્રી કૃષ્ણના મિત્ર છો તો તમને મિત્રના દર્શન કરવાની ઈચ્છા નથી થતી? પણ બહેનો ભાઈઓ, સુદામા કહે, હું મારા મિત્રને દરરોજ મનથી મળું છું. યાદ રાખજો બહેનો ભાઈઓ, શરીર મિલન કરતા મન મિલનમાં વધુ આનંદ છે. પણ પત્નીના વધુ આગ્રહને કારણે સુદામા દેવ કહે કે હું દર્શન કરવા ત્યાં જાતો નથી. એનું એક કારણ, હું કૃષ્ણનો મિત્ર છું પણ ગરીબ નારાયણ છું. મારા પતિ શ્રી કૃષ્ણ લક્ષ્મી નારાયણ
શ્રી કૃષ્ણને મળવા જાવ તો લોકો કહેશે કે આ બ્રાહ્મણ માગવા આવ્યો, એટલે જવાની ઈચ્છા થતી નથી. દેવી, મારો નિયમ છે કે હું પરમાત્માને દ્વારે માગવા નહીં જાઉં, અને ભગવાનને જે કાંઈ આપવું હશે એ ઘેરે આવીને આપી જશે. સુદામાને બહેનો ભાઈઓ કેટલો વિશ્વાસ પરમાત્મા ઉપર કે ઘરે આવીને આપી જશે, અને આવ્યો, દેવા આવવું પડ્યું એને. હા, આવવું પડ્યું. હવે આપણે કોકને ઉશીના પૈસા ન દીધા હોય, એની ઉપર વિશ્વાસ ન હોય, ક્યાંથી ભગવાન ક્યાંથી ધૂળ આવે? હે, સુશીલા કહે કે હું તમને એમ નથી કહેતી કે તમે ત્યાં જઈને કાંઈક માગો. આ તો તમે કથામાં કહેલ કે પરમાત્માને 1000 આંખ છે, પરમાત્મા બધાયને પ્રેમથી નિહાળે, પરમાત્મા તમને જોતા જ સર્વે હકીકત સમજી જશે. અને લોકો ઝાડ નીચે બેસે છે, લોકો ક્યાં ઝાડ પાસે છાંયો માગે છે? વગર માગે ઝાડ છાંયો આપી જશે. શ્રી કૃષ્ણ તો પરમાત્મા છે, તમને જોઈને સર્વે હકીકત સમજી જશે. માટે એકવાર શ્રી કૃષ્ણના દર્શન કરવા જાઓ. ત્યારે સુદામા દેવ કહે, દેવી, મારો નિયમ છે કે કોઈના દ્વારે જાવું નહીં, હું ભગવાનના દ્વારે પણ નહીં જાઉં. ત્યારે સુશીલા કહે કે તમારે કોઈ માનવના આંગણે ન જવાનો નિયમ છે. શ્રી કૃષ્ણ તો ભગવાન છે, પ્રભુના દ્વારે તો જાવું જોઈએ ને. બહેનો ભાઈઓ, સુદામા જ્ઞાની તપસ્વી બ્રાહ્મણ, સુદામા તો જ્યાં બેસે ત્યાં દ્વારિકાનાથના દર્શન કરે, પણ પત્નીના આગ્રહને વશ થઈ સુદામા દ્વારકા જવા તૈયાર થાય. બહેનો, ખાસ કરીને ભાઈઓ, સુદામા વિચાર કરે કે આજ સુધી મારી પત્નીએ મને કાંઈ કહ્યું નથી. મારા ઘરમાં મારી પત્નીને ઘણું દુઃખ, છતાંય મારી પત્ની મને પરમાત્મા માને. આજે હું મારી પત્નીનું અપમાન કરું તે બરાબર નથી. યાદ રાખજો ભાઈઓ, બધાય ભાઈઓ વડીલોને કહું છું કે ઘરમાં માં હોય, બેન હોય, પત્ની હોય કે દીકરી હોય, સ્ત્રીનું ક્યારે અપમાન ન કરવું. અને જે ઘરમાં સ્ત્રીનું અપમાન થાય ને એ સારું નહીં. એ ઘરમાં કોઈ દી લક્ષ્મીનો વાસ નથી થતો. કોઈ દી સ્ત્રીનું અપમાન ન કરવું. સુદામા દેવ કહે, કલ્યાણી, જો બહેનો ભાઈઓ, પહેલાના સમયમાં પતિ પત્ની સામે સામા નામ ન લેતા. સ્ત્રી પરણીને આવી હોય ને તો એના ઘરમાં દેર હોય અથવા નણંદ હોય, એનું નામ લઈને બોલાવે, એ ફલાણાના ભાઈ. અને પેલું સંતાન થાય એટલે અરવિંદભાઈ શું કે, એ લતાના બાપુ. બીજું સંતાન થાય એટલે પતિ એમ કે, એ હકાની માં. આમ બોલાવતા. હવે અત્યારે તો હું કહું, નમૂનો દઉં. હાર્દિક, તારે જમવું છે? હાર્દિકે ડાપંડાયો, ના અંજુ, એકચ્યુઅલી હું તો રસ્તામાં નાસ્તો કરીને આવ્યો છું. લે, પતિનું નામ ન લેવાય, યાદ રાખજો. અને પતિ પણ પત્નીનું નામ ન લઈ શકે, મર્યાદા છે. તુકારો આપો ને એટલે એમાંથી બહેનો ભાઈઓ મર્યાદા વહી જાય છે. ઘણી જગ્યાએ મેં સાંભળતો હોય, અહીંયા કોઈ નામ નથી લીધું પણ મને કોઈ ઘરે બોલાવી જ નથી ગયો, એટલે પછી ખબર ન પડે ને. બીજી વાર આવે ને ત્યારે બધું તપાસ કરવું છે મારે કે કોણ કોણ નામ લેશે, કોણ કોણ લેશે. આમાંથી રહેતું તો હશે જ. સુરેશ લેશે, સારું કહેવાય.
ગિરીશ નહીં હારું લ્યો હારું નો લેતા હોય તો ધન્યવાદ તમને બધાને નો લેતા હો મહાન પાપ છે માં જાનકી રામજીને શું કહીને બોલાવતા કરુણા નિધાન કહેતા હો નામથી નો બોલાવું બીજું એક કહું આપણા સસરા હોય ને પપ્પા નો કહેવાય મમ્મી નો કહેવાય એ ખાસ કહી દો આપણી જૂની રીત છે મામા શબ્દનો ઉપયોગ કરતા જે વડીલ હોય ને એને ખબર હોય એમાં મામા કહેતા વેવાય હોય ને સંબંધ કર્યો હોય ને એટલે મામા કહેવામાં આવે મામી કહેવામાં આવે પપ્પા કહ્યો તેમાં ફેર શું રહ્યો ભાઈ બેન થયા અંજુ પપ્પા આવે પણ કોના આવે એ તો કે તારા કે તારી અંજુના હા ફૂઈને મામા કે ગઢવીમાં દરબારમાં આહિરમાં વાણંદમાં બાવાજીમાં પછી ઘાટમાં આ નામ ન લેવાય હું આ બધું તમને દઈને જાઉં છું તમે આ બધાને હરખા કરી દીજો હો ના બધા ડાયા છે એવું છે લે લે ઊંડો તો ઉતરી ગયો ઠેઠ અહીંયા કેવડો ખાડો હતો એ પોર આવું ને તો હું તમને બધાને એક પ્રાર્થના કરું છું આ જે ઢોરો રહ્યો ની કાઢી નાખજો હા એ ઢોરો કાઢી નાખજો તમને મારી વિનંતી રોજ રોજ થોડું થોડું ખોદવા મળો હો હા મને તો 3 વાર પાડતા પાડતા રહી ગયું હા અને પાછું એક બીજો ખાડો એવો જગ્યા આવે છે જ્યાં હું રોજ પૂજા કરવા બેહું ત્યાં જ ખાડો રાખ્યો આ લોકોએ બોલો હા પછી હું આ લોકોને કહું તમે આખું વીતી જાઓ હું તો પછી ઉભડક પગે બેસી જાઉં ખોટું ક્યાં કેવું કલ્યાણી હું દ્વારકા જાઉં પણ ઘણાય દિવસ પછી અમે મળીએ છીએ ભગવાનના દર્શન કરવા ખાલી હાથે ન જવાય કાંઈક ભેટ તો લઈ જાવી જોઈએ ને આપણા ઘરમાં કાંઈ નથી બહેનો ભાઈઓ સુશીલા કહે હું તમને ભેટ આપીશ એ બહેનો સુશીલા કોઈ દિવસ પાડોશમાં પોતા માટે માગવા ગઈ નથી પણ ભગવાન માટે માગી લાવું પવા લઈ આવી એ પવા બાંધવા માટે ઘરમાં સારું કપડું નથી એટલે 2-4 ચીથરા ભેગા કરી અને પવાની પોટલી બાંધી અને સુદામા દેવને આપી પણ પવાનો એક દાણો પણ ઘરમાં બાળકો માટે રાખ્યો નથી ભગવાન માટે જે માગી લાવી છું તે સર્વે શ્રી કૃષ્ણને અર્પણ કરવું નાની પોટલી સુશીલા પતિદેવ સમક્ષ મૂકીને કહે કે આ ભેટ દ્વારિકા નાથને અર્પણ કરજો સુશીલા જાણે છે કે પોતાના પતિ બહુ શરમાળ છે સોનાની દ્વારિકા રાણીનો વૈભવ જોઈ અને મારા પતિદેવને આ ભેટ અર્પણ કરતા સંકોચ થશે એટલે સુશીલા કહે કે આ ભેટ આપતા જો તમને સંકોચ થાય તો દ્વારિકા નાથને મારું નામ દઈને કહેજો કે તમારા ભાભીએ આ પવાની ભેટ મોકલાવેલી છે પવાની ભેટ મોકલી છે બહેનો ભાઈઓ સુદામા દેવ ચાલતા થયા પતિના ગયા પછી સુશીલા વિચાર કરે કે આજે મેં મારા પતિને બહુ ત્રાસ આપ્યો યાદ રાખજો બહેનો ભાઈઓ પતિદેવ સારો હોય ભગવાન જેવો હોય તો પછી એને ખોટી રીતે કનડગત ન કરવી એક વાત કહું તમને સુરેશભાઈ એક ભાઈ બપોરે કામેથી આવ્યો
અને એની પત્ની હોલમાં ઊન મૂન પડી ત્યાં. એટલે પતિએ પૂછ્યું કે કેમ તબિયત બરાબર નથી? તાવ આવ્યો? બાએ કાઢી. હે હું કયો? તો એ કે તને થયું છે હું તો કે એ કે મોબાઈલમાં બેલેન્સ નથી. અરે અને આ હરક પદુડું સુરેશભાઈ, અરે પ્રિય આ બેલેન્સ નું કે માથાકૂટ જ કાઢ નાખું, તને 5 ફીટ કરાવી દીધું. હાઈ કે શું કહેવાય ને, વાઈફાઈ કરાવી દીધું બહેનો ભાઈઓ. હા, આજનો સમય બહેનો ભાઈઓ એવો છે કે ઘરમાં દાણા ન હોય તો હાલશે, ચા ખાંડ ન હોય તો હાલશે, ગાડીમાં પેટ્રોલ ન હોય તો હાલશે, પણ મોબાઈલમાં બેલેન્સ જોઈ. હા, હસવા માટે નથી કહેતો બહેનો ભાઈઓ. હા, અને બેલેન્સ રાખવો જરૂરી છે હો, પણ મોબાઈલનો સદુપયોગ કરો, દુરુપયોગ ન કરો. ખાસ વિનંતી બહેનો ભાઈઓ, ખાસ તમને પ્રાર્થના કરીને કહું છું કે તમારા દીકરાઓને મોબાઈલથી થોડાક દૂર રાખો.